નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા ખાતે સૌનું રસોડું ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે કાર્યરત છે। અહીં દર રવિવારે માત્ર 5 રૂપિયામાં ગરીબ અને ભૂખ્યાઓને ભરપેટ ભોજન કરાવવામાં આવે છે। ત્યારે નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા ખાતે કાર્યરત સૌના રસોડા ખાતે આજે રંજનબેન ભટ્ટનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા લોકસભાની બેઠક પર માતૃવાત્સલ્ય રંજનબેન ભટ્ટની ઉમેદવાર તરીકે ત્રીજી વખત સતત પસંદગી કરવામાં આવતા તેમનું અભિવાદન કરવામાં આવ્યું। નિઝામપુરા વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા રંજનબેનને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા। આ સાથે જ સૌના રસોડાના સેવામાં જોડાઈને રંજનબેન દ્વારા ભોજન પણ પીરસવામાં આવ્યું। લોકોને મળી રહેલો ભવ્ય પ્રતિસાદ ને લઈને રંજનબેન દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી। છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે અને પ્રતિ રંજનબેનની લોકસભાના ઉમેદવારને ત્રીજી બીજ લેવાની છે બેટા તારે? અરે આ છોકરાને બીજ લાવ્યો। સંસ્કારી નગરી વડોદરા છે। વડોદરા સેવાની પણ નગરી છે। ઇન્દ્રપ્રસ્થનું રસોડું મારી સાથે તરંગભાઈ શાહ અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના તમામ લોકો સાથે અમે ગોત્રી વિસ્તારમાં હોસ્પિટલની સામે GMERS અમે એ રસોડું શરૂ કર્યું અને ત્યારે જે જોયું કે કેટલા એવા ગરીબ પરિવાર છે જેમને ગામડેથી પણ આવે છે, હોસ્પિટલમાં પણ પેશન્ટના પરિવાર છે, તો તેમને ભોજનની તકલીફ પડતી હોય છે અને એ જોઈને અમે ત્યાં રસોડું શરૂ કર્યું। 5 રૂપિયામાં સરસ ગરમ ગરમ જમવાનું આપવું અને એ જોયા પછી નિઝામપુરામાં આપણા પૂર્વ મેયર ભરતભાઈ શાહ અને ડૉક્ટર શૈલેષભાઈ ત્રિવેદી, હેમાંશુ અને આખી ટીમ એમના દ્વારા પણ એમની સાથે વાત ચર્ચા થઈ અને અહીંયા પણ ઇન્દ્રપ્રસ્થનું રસોડું અમે શરૂ કર્યું અને આજે હું અહીંયા બધાને પીરસવા માટે આવી છું। વારંવાર આવતી રહેતી હોઉં છું પણ આજે સૌએ ભેગા થઈને ફરીથી જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ત્રીજી વખત મને વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે તો સૌ ખૂબ ખુશ છે અને એમના દ્વારા આજે મને સ્વાગતને સન્માન કર્યું છે। હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંયા આવનાર જમવાવાળા તમામ લોકો એ પણ જે આશીર્વાદ આપ્યા છે તો એમની પણ હું ખૂબ ખૂબ આભારી છું। ધન્યવાદ। દર્શક મિત્રો, વડોદરાના પૂર્વ મેયર ભરત શાહ જેઓ આ સમગ્ર રસોડાનું સંચાલન કરે છે તેમના દ્વારા પણ રંજનબેનની પસંદગીને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। સાથે રંજનબેનને વડોદરાવાસીઓ 7 લાખ કિંમતી વોટથી ભવ્ય વિજય અપાવે તેવો જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। નરેન્દ્રભાઈ અત્યારે પોતાના વ્યક્તિત્વમાં બોલે છે કે સારો દેશ મારું કુટુંબ છે। એ જ રીતે અમે પણ અહીંયા જમણવારમાં ગરીબો સૌ અમારા છે એ ભાવનાથી અમે આ રસોડું દર રવિવારે અમે ચલાવીએ છીએ ને ઇન્દ્રપ્રસ્થમાં તો આખું વીક ચાલે છે। ગરીબો સુધી લાભ પહોંચવો જોઈએ એટલે આ 5 રૂપિયામાં અમે જમાડીએ છીએ। અમારી કમિટી પણ છે અને તરંગભાઈ આના અમારા આયોજક છે એટલે અમે આ રીતે અમારું આ ભોજન જમાડીએ છીએ અને એની અંદર રંજનબેનનો અમે આભાર માનીએ છીએ કે અમારા રસોડાઓની વારંવાર મુલાકાત લે છે અને આજે પણ મુલાકાત લીધી અને જે લોકો અહીંયા વારંવાર મુલાકાત રંજનબેન લે છે
કે જે લોકો જમે છે એ રંજનબેનને ઓળખે છે. ખાસ તો આપણે એ જોવાનું, અને ઓળખે છે એટલે આજે એ બધાએ મને 2 દિવસ પહેલાં કીધું કે ભાઈ આપણે તમે રંજનબેનને બોલાવો. અને રંજનબેન આજે અહીં આવ્યા, અને સૌ અહીં જે જમવાવાળા લગભગ 700થી 800 ગરીબો અહીંયા જમે છે, એમને પણ રંજનબેનને આશીર્વાદ આપ્યા, અને એમને કીધું કે અમે તમને 7 લાખ વોટથી અમે જીતાડીશું, એવી અમને રંજનબેનને શુભકામના આપી છે.